હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. આજનો વ્લોગ આપણે સાથે મળીને એન્જોય કરીશું. આજે હું તરવડા ગયો તો સવારે, અને આજે ક્રિસમસ ટ્રી ડે છે. એ મને બોલતા આવડે એવું બોલવાનું હોય. ક્રિસમસ ટ્રી ડે છે, અને આજે અમારી સ્કૂલે રજા હતી, અને હાઈસ્કૂલે હું ગામમાં ભણું છું એટલે અને પ્રાથમિક શાળામાં બધી રજા હતી, અને તરવડા મહોત્સવ ચાલે છે એટલે ત્યાં અમે ગયા હતા. કેટલા 9-10 વાગે ગયા હતા, અને હમણાં હવે 11 કેટલા વાગ્યા બ્લોગ આપણો પાછો ઘરેથી શરૂ થાય છે, અને વાગ્યા 2 વાગે બ્લોગ શરૂ થાય છે બપોરના. અને કાંઈ નહીં, બહાર જાવી. કાનો કે ફોન આવ્યો તો કાન્યાનો કે હાલ બહાર, તો આપણે એને મળતા આવી અને બ્લોગ ઉતારી લેવી. રેડી? કાન્યામાં હું કેવું, કાન્યા બોલા બહાર જાવી, પાછા આવી હું કરું એ થાય છે. બહાર બેઠા છે, તમે સાંભળશે શું કરે છે બધા છે ને. બોલો હું કરું આપણે હાય ગાઈઝ આપણે બજારમાં બપોર વચ્ચે આવી ગયા. નીંદર નથી આવતી. ગાઈઝ આર્યન બેઠો છે, હું પણ રુદ્ર. ગાઈઝ ખૂટી આવી જાય. હવે આપણે થોડીક વાર બેસીશું, પછી લાંબા થવું, પછી સુઈ જાવું. લાંબા થઈ હુઈ જાઉં પહેરવું, ઓલું લાંબુ થવાનું, ઓલું સુઈ જવાનું. હું કરે કાંઈ નહીં, અમારા ભાણાભાઈ આવી ગયા છે સલાલાથી. એ તરવડાઈ ગયો તો, તરવડાઈને મમ્મીને મૂકીને આવ્યો, અને પાછો અહીંયા વાક્ય આવ્યો છે. એટલે સલાલા વાક્ય કેટલું થાય? 15 ખબર નહીં હો, શરદી થઈ ગઈ છે. ભાણાભાઈ હારે મળવી, પછી તમને પાછો મળવા. કાંઈ નહીં, આપણે ઉપર જાવી છે સોરાન ધાબે, અને હું તમને એને દેખાડ દઉં સોરાન ધાબો. રેડી? અને સોરાન ધાબો તમને દેખાડું. આ છે ને, અહીં એક આ રૂમ છે, અને એક આ રૂમ છે. બધું જૂનું વાડી છે બધી. હવે જો તમને દેખાડું પહેલાનું બાથરૂમ. તમને દેખાડું પહેલાનું બાથરૂમ. આને બાથરૂમ કહેવાય, પહેલાનું બાથરૂમ. આવડું કેવું છે બોલો? આવડા કેવા પહેલાના માણસ તો બહુ મોટા હતા, ને આવડા કેવા ના હતા કેમ છે? શું કરું છે? અમે કાની બાંધવી, કાની બાંધી હરહડિયાને કે ઓલાને તું લાઈતો અહીંયા હરહડી કી આ લેકર બધી આ ફીટકી છે. આમાંથી તમે કયો એ બાંધ્યું? હવે હરહડિયું બાંધી. હાલો હાલો, તમને કાની બાંધી ફાઇનલી હવે આપણે છે ને ફાઇનલી હવે આર્યન પતંગ સગાઈ લીધી છે. આર્યને સગાવે છે. કેમ ગઈ? એક ફિરકી હતી, અવાજ સંભળાય છે ને? હવે તું થોડુંક ફાસ્ટ બોલે. એક ફીરકી હતી. એક ફીરકી હતી,
એમાં અમે લઈએ બધી નાના છોકરાને મારા ભાઈને ફીકી હતી. એ નહીં વાગે એક ફીરકી હતી મારા ભાઈની ને લઈ આવ્યા હતા. લેવા દે ને મારા ભાઈ ને ફીરકી લઈ આવ્યા હતા અને ઈ સગાઈ પતંગ બોલો ગાંડી નો પ્રોટીન તો પાઈ દીધું થોડું. ત્યાં દિવાળી મૂકી આર્યન કહી દઉં આ બધાને. હા દિવાળી મૂકી પછી હું કીધું કહી દઉં એવું નતું. એને દિવાળી મૂકી પછી આને ફૂલ થઈ ગયું. પાણી ક્યાંય નહીં, પાણી બાટલામાં હોસોડું પૂરું. હા હું જોઉં હું થોડુંક વધારે બોલે એટલે હમણાં જ નકળે. બે ત્રણ દોસ્તાર એમ કહેતા કે તું ઓછું બોલ, ધીમું બોલશો. બોલું જ કેટલું પણ હવે માઇક લેવા જવું પડે. માઇક એમને ના આવે નહીં, ઘરે જ પૈસા દે નહીં તો કરવું હું એમ છે. એવું છે એટલે બે ત્રણ દી રાખવું પડે. જો તમે ક્યાંક કરો તો ક્યાંક અમારે પૈસા આવે તો ક્યાંક હું માઇક લેવા જાઉં તો તમને સંભળાય ક્યાંક. આ મોટું છે ને સકરો છે બહુ મોટો. કાંઈ નહીં હાલો મળવી. હમણાં આર્યન આવે છે, આર્યને આપણે અણી કાઢી ગાડી રેડી ફૂલે ને એવું પાણી નાખશે. આમરે હરખું દેખ. ત્યાં તેવડ વિનાના કરતો ન હોય તો ત્યાં દિવાળી મૂકી. હવે બે હા સડી ગયો. હા ભરવું નથી રહ્યા દે પાટો નાખે મારી દાંત આવે. કાંઈ નહીં હવે છે ને નીચે જઈને તમને પાછો મળું. પાછો જ નહીં પણ હાલ નીચે જઈએ. ઈ કાઢમાં સારું છે. રેવા દે અંદર તો જો પસાવરની ગુફા નીચે જાવી છે. હવે બોર્ડમાં શોટ આવે છે. નીચે જઈ હું જોશ આંખમાં પીડું. હાલો નીચે હાલો બંધ કરી દે તું એલા બ્લોગ ઉતર. એવું ને બંધ એને તારસ કરવાનો. દુકાન આવી ગયા આર્યનની દુકાન. આર્યનની આપણે બ્લોગ પૂરો કરી દેવી. અને બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મને બોલતા નથી આવડતું એટલું બધું કરી દેજો. રેડી બાય બાય જય હિન્દ.